બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ, કેમ કે એક જ વીક રહી ગયો છે ઇમામની સાલગીરાનો, તો આપણે એ મોકાના હિસાબે પીર સદરુદ્દીનનું એક જ્ઞાન છે, ધન ધન આજનો ડાળનો, તો એના ઉપર આપણે કાંઈક ખુલાસો કરીએ. તો પીર સદરુદ્દીનનો જે પહેલો જ પાઠ છે એ જી ધન ધન આજનો ડાળો રે અમે અલીવર પાયા જી, જુગા જુગના કસમ પાપ જ ટળાયા જી. હેતનો મેલાવડો આપણા સદગુર શું કીજીએ જી, મનનો મેલાવડો આપણા બાર ગુર શું કીજીએ જી. ધૂતારો સંસાર પરલે છોડી મૂકીએ જી, ઠગારો સંસાર શાહને નામે તરીજીએ. એણે સંસારે ભલા સુકર્મ કામ કીજીએ. તો શું કહે છે કે ઓ મારા ભાઈ મુબારકી મુબારકી, મરહબા મરહબા, કે આજના દિવસે આપણે મૌલા અલીને પામ્યા. અને અહીંયા જે જ્ઞાનના અંદર જુગા જુગના કસમલ છે, તો અગર આપણે જે જૂના વાંચવાવાળા જ્ઞાન વાંચવાવાળા હોય એ લોકોને ખબર હશે કે અહીંયા 4 જુગ કહેવામાં આવતા હતા. ઓરિજિનલી અહીંયા 4 જુગ હતા, પણ હવે જમાત સમજદાર થઈ ગઈ છે, જમાત સમજી ગઈ છે કે ઈ ટાઈમના જમાતી મેમ્બર જ્યારે હિન્દુ હતા તો એવા અક્ષર વાપરવામાં આવતા હતા કે એ લોકોને એવી રીતે મઝહબના અંદર લાવે કે જે જાણે છે એને એનાથી કનેક્ટ થાય અને પછી નવા કોન્સેપ્ટને દેવામાં આપે. તો અહીંયા હવે આ જ્ઞાનના અંદર આપણે વાંચીએ છીએ જુગા જુગના. તો જુગા જુગ કે ઘણા બધા સાયકલ, ઘણા બધા દોર આવી ગયા છે અને બધાએ ગુનાહ જે છે આપણા ઇમામે આપણેથી દૂર કર્યા છે. કેવી રીતે? કે જ્યારે ઇમામની પધરામણી થઈ, ઇમામ જ્યારે આપણે પાવ્યા ત્યારે બધાએ ગુનાહ જે છે આપણાથી દૂર થયા. તો અહીંયા ક્વેશ્ચન ઊભો થાય છે કે ઇમામ વગર તો દુનિયા ચાલતી નથી. તો અહીંયા જે પીર કહે છે કે આપણે અલીવર પાયા, તો ક્યાં પાયા? શું આપણે અમેરિકામાં મૌલા આવ્યા એની વાત થાય છે કે કેનેડામાં આવ્યા એની વાત થાય છે? આ કેની વાત થાય છે? આ વાત થાય છે મોમિનના અંદર, જ્યારે એના આલમે શખ્સી, એના પર્સનલ વર્લ્ડના અંદર જ્યારે મોમિન પોતાના ઇમામને પામે છે ત્યારે એના જુગા જુગના જેટલા ગુનાહ છે બધાય ગુનાહોનો મેલ જે છે, ગંદગી જે છે એ દૂર થઈ જાય છે. પછી કહે છે કે હેતનો મેલાવો, પોતાની મોહબ્બતથી એવો મેલાવડો કરો કે તમે સાચા મુર્શિદને પામ્યા છો. મનના અંદર એવો મેલો લગાવો કે તમે આપણા ગુર જે કે પીર સદરુદ્દીન છે એ આપણે આ સમજ આપી છે. ફરેબી દુનિયા, જે દુનિયા ધુતારી છે, ખોટી દુનિયા છે, એને પોતાના દિલથી દૂર કરો. ઠગવાવાળી દુનિયા છે આ, એનેથી પોતાને દૂર કરો અને મૌલાનું નામ લઈને પાર ઉતરો. આ દુનિયામાં સારા અને સાચા કામ કરો. તો આખા પાઠના અંદર જે મુબારકી દેવામાં આવે છે, એકચ્યુઅલી એક એવા મોમિનને મુબારકી દેવામાં આવે છે કે જેના અંદર ઇમામનો નૂર પ્રગટ થયો. અને નૂર કેવી રીતે પ્રગટ થાય? જ્યારે કોઈ મોમિન સાલિક ઇબાદત, બંદગી, zikr, આમાલની પાકીઝગી, ઇલ્મમાં આગળ હોય તો એના અંદર જે છે ઇમામનો નૂર પ્રગટ થાય. તો પીર એકચ્યુઅલી કોઈ મોમિનને જોતા હશે જેના અંદર નૂરનો પ્રગટ થયો અને પીર ખુશીથી આ જ્ઞાન ફરમાવે છે, એ જે ધન ધન આજનો ડાળો અમે અલીવર પાયા જી. તો પીર પોતે અને એ મોમિન શું કહે છે કે મુબારક મુબારક, આપણે અલીવરને પાયા.
પણ આ જ્ઞાન પછી જમાતને બી દેવામાં આવતા હતા પીરના તરફથી કે આપણા માટે આ એક ખુશખબરી છે, એક ગ્લેડ ટાઇડિંગ્સ છે કે આપણે ખુશાલીના દિવસે આ જ્ઞાન વાંચીએ ઇમામની સાલગીરાના દિવસે કે આપણે આ ઉમ્મીદના સાથે, આ દિલના અંદર ભાવનાના સાથે કે આજે આપણે મૌલાને પાયા, તો જ્યારે મૌલાને પામ્યા તો આપણા બધા ગુનાહ, જુગના જેટલા આપણે ગુનાહ કરેલા છે, બધા ગુનાહ માફ થયા અને આપણે અંદર મોહબ્બતનો મેલો આપણે લગાવ્યો. આપણા ગુરે કે આપણા પીરે, આપણા ટીચર આપણે શીખાડ્યું અને આપણને શું સમજણ આપી કે ખોટી દુનિયા છે, જે ઠગવાવાળી દુનિયા છે, એને દૂર કરો. તો ઠગવાવાળી દુનિયા એવું નથી કે આપણે કોઈ બી મળીને બધા આપણે લૂંટવા માટે બેઠા હોય ને આપણું નુકસાન કરવા માટે બેઠા હોય, એવું નહીં. એવું નથી કહેતા કે કોઈ બી માણસ સ્માઇલી મોમિન હોય તો એ દુનિયા પર કોઈ પર ભરોસો નથી કરે, એમ નથી કહેતા. એમ કહે છે કે આપણા આમાલ સારા હોવા જોઈએ અને દિલના અંદર દુનિયાની મોહબ્બત ન જોઈએ. આપણા અંદર હંમેશા યાદગીરી હોય કે આ દુનિયા જે છે આ એક ખાબના જેમ છે અને ખતમ થઈ જવાની છે, આ ખોટી છે દુનિયા. જે લોકો હકીકતના રસ્તા પર ચાલવા ચાહે છે એ લોકો પોતાના દિલના અંદર આ યાદગીરી રાખે છે અને પોતે zikr અને ઇબાદતમાં રહે છે. કેમ કે એને અલીવર જોઈએ છે. પછી બીજા પાઠમાં કહે છે એ જે આલમોત ગઢ પાટણ દિલમ દેશજી, ત્યાં અવતાર્યા શાહ માનખા વેશજી હેતનો. એ કહે છે કે હું મારા ભાઈ આલમોતનો જે કિલ્લો છે અને દિલમનો જે સિટી છે, જે શહેર છે, એ દેશના અંદર મારા મૌલા જે છે ઇન્સાની જોમામાં ફિઝિકલી પ્રગટ થયા. તો આપણે ખબર છે કે આલમોત જ્યારે કિલ્લો ફતહ કર્યો હતો એના બાદ ઇમામમાં પધાર્યા હતા. તો એ ટાઈમની વાત કરતા પીર આપણે આ જ્ઞાન સંભળાવે છે. તો ક્વેશ્ચન કરવું આપણે કે આજે તો આપણે આલમોત કિલ્લામાં નથી, કોઈ શહેર, કોઈ દિલમનો દેશ નથી, તો અહીંયા આપણે આ શું કામ જ્ઞાન વાંચીએ? કોઈ એપ્લિકેશન તો લોજિક તો હોવી જોઈએ ને. તો લોજિક એ છે કે આલમોતનો જે કિલ્લો છે એવો મજબૂત કિલ્લો હતો અને પછી કહે છે કે દિલમ દેશના અંદર આ અગેન એક મિસાલ છે કે આપણા અંદર, આપણા પોતાના અંદર એક દેશ છે, આખી દુનિયા છે, આખી યુનિવર્સ છે આપણા પોતાના અંદર. અને જ્યારે કોઈ મોમિનના અંદર ઇમામ પ્રગટ થઈ જાય, એનું નૂર નાભીથી ઉપર ચડીને એક થઈ જાય ભમર ગુફાના અંદર, તો ઓફકોર્સ એના અંદર ઇમામનો ઝુહૂર થઈ જાય. અહીંયા પાઠના અંદર એમ કહેવામાં આવે છે કે આલમોતના અંદર ઇમામ ઝાહિરી તौर પર પ્રગટ થયા, આવી ગયા, પણ બાતિન જે છે આ જ્ઞાનના અંદર એ છે કે જ્યારે મોમિનના અંદર કોઈ મોમિન સાલિક હોય એના અંદર જ્યારે ઇમામના નૂરનો ઝહૂર થાય ત્યારે એના માટે એવું થઈ ગયું કે ઇમામ જેવી રીતે આપણે સામોસામ જીતા જાગતા સાચેમાં આપણે બેઠેલા હોય, કોઈ કહે ને કોઈ ખાબમાં જોયું, એમ નહીં. હકીકતના અંદર જેવી રીતે ઇમામ મારા સામે હોય એમ ઇમામ મારા સામે જે છે પ્રગટ થઈ ગયા. ક્યારે થાય? જ્યારે મોમિનની ખૂબ તરક્કી થાય, રૂહાનિયતના અંદર ઘણા બધા જે રસ્તા છે એ આગળ ચડતો જાય દરજાત પર, અને પછી એવો મકામ આવે છે કે ઇમામને પોતાના સામે પ્રગટ જોવે છે. પછી ત્રીજા પાઠમાં પીર કહે છે જે ઊંચા ઊંચા પ્રબત વસમી છે ઘાટજી, ત્યાં ચડી જોઉં નૂર સદગુરની વાટજી. કે છે મારા ભાઈ ઘણા ઊંચા ઊંચા પહાડ છે અને બહુ જ મુશ્કેલ ગાંઠિયું છે, વાં ચડીને હું નૂર સદગુર મારા મૌલાની વાટ જોઈ રહ્યો છું. જો અહીંયા અગર આપણે વિચાર કરીએ ને તો પીરે જમ્પ માર્યો છે. અચાનક પીરે છે ને ડાયરેક્શન ચેન્જ કર્યું છે. હમણાં સુધી જે પીર હતા ને કેનાથી વાત કરતા હતા, જમાતના અંદર કોઈ એવો મોમિન હતો જે ઇમામને પામી ગયો તેને મુબારકી દેતા હતા. હવે બીજા જમાતી મેમ્બરને શું કહે છે? શિખામણ આપે છે કે જો ઊંચા ઊંચા પહાડ હોય અને પછી ઘણી બધી મુશ્કેલ ગાંઠિયું હોય, હું બધી આ રસ્તાને પાર કરીને ઉપર ચડીને મારા મૌલાની વાટ જોઉં છું.
હમણાં 2 મિનિટ પહેલે કીધું મુબારકી મુબારકી અલી વાર પાયા અને હવે કહે છે હું વાટ જોઉં છું. પીર માય બાપ આપણા ટીચર હતા, તો આપણે હવે સમજાવે છે કે જો ઊંચા ઊંચા પહાડ, તો તમને ખબર છે ને કે આપણે સમજવું પડશે કે આપણા જે પીર હતા એ કુરાનના તરીક ઉપર એ મિસાલોના અંદર વાત કરતા હતા, એલોગોરીઝ વાપરતા હતા, પેરેબલ્સ વાપરતા હતા, જેને કહેવાય છે યુનિવર્સલ, જેને કહેવાય છે કુલિયાતી ઇલ્મ, કુલિયા આપણે જાણવાના. તો પહાડ અગર આપણે સમજવું હોય ને કે પહાડ શું છે, તો પહાડની જે મિસાલ જે છે ને એ અક્કલની મિસાલ છે. તો જ્યારે પીર સમજણ આપીને કહે છે કે ઓ મારા ભાઈ ઊંચા ઊંચા પહાડ માયના ખૂબ અક્કલથી હું અહીંયા ઊંચા ઊંચા ઇલ્મના જે કોન્સેપ્ટ હતા એ શીખ્યા હું, અને એ શીખવા માટે મને ઘણી બધી મુશ્કેલાત ઉપાડવી પડી, મુશ્કેલ ગાંઠિયું હતી. ગાંઠિયું કઈ આપણે પડી જાય નીચે, ગાંઠી હોય પહાડ પર ચડતા ને પછી ગાંઠી હોય તો આપણે ઉપર આવે પાછા નીચે પડી ગયા એવું થઈ ગયું, રાઈટ? તો ઘણી બધી મુશ્કેલ ગાંઠિયું હતી, પણ એ બધી ગાંઠિયોને હું પાર કર્યું, પડ્યો નહીં પાર કર્યો, અને પછી ત્યાં ચડીને હું મારા મોલાની વાટ જોઉં. તેનો મતલબ એ થયો કે પીર એમ સમજાવે છે કે હું એ ઇલ્મ ગિનામાં ખૂબ મહેનત કરી. જો ખુદાનો જે કાનૂન છે ને એ એક જ છે. પીર મા બાપે બી ઇલ્મના અંદર પોતે ખૂબ મહેનત કરી હતી, ઇબાદતના અંદર ખૂબ મહેનત કરી હતી, ત્યારે પોતાના દરજા એટલા ઊંચા ચડાવીને પોતે પીરના મકામ ઉપર પૂગ્યા, અને આપણે આવા બ્યુટીફુલ જ્ઞાન દીધા અને આપણે ટીચ કર્યું. એવી જ રીતે પીર પોતાની મિસાલ દઈને આપણે સમજાવે છે કે જ્યારે આપણે બી પોતે અક્કલના પહાડ ઉપર ચડશું અને કોઈ બી ડિફિકલ્ટી આવે, ઘણી ડિફિકલ્ટી છે ઇલ્મમાં, ઘણી ડિફિકલ્ટી છે. બધી મૂકો, હું લેંગ્વેજની વાત કરું કે લેંગ્વેજમાં કેટલી ડિફિકલ્ટી છે, કે આપણે ક્યારેક આ લેંગ્વેજમાં ડિફિકલ્ટી ને, ઉર્દુમાં ડિફિકલ્ટી ને, ગુજરાતીમાં ડિફિકલ્ટી ને, પણ કોઈ બી જાતની મુશ્કેલ આવે મોમિન નથી, ડરતો નથી. પીર કહે છે કે બધી ગાંઠિયોને હું પાર કર્યો અને પછી ચડીને હું મારા મોલાની વાટ જોઉં છું. તો આપણે શિખામણ આપી કે આપણે બી આમ જ કરવાનું છે અને મોલાની વાટ જોવાની છે. શું કામ વાટ જોવાની છે? આપણને વાટ જોવાની છે, પીરને તો વાટ નથી જોવાની, પીરને તો મોલા મળી ગયા છે. કેમ? કે આપણે હજી આ રસ્તા પર ચાલી રહ્યા છે. તો પીર સમજાવે છે કે તમે જ્યારે આ રસ્તો સફર કરશો અને મોલાની પછી ત્યાં વાટ જોજો. ક્યાં? જ્યાં મોલા મળશે. બહુ નીચે હશું ને તો પછી આપણા દરજા એટલા નીચા હોય ને, અને જ્યારે ઇલ્મ અમલની કમાઈ ન હોય ને, તો એક કાનૂન છે, જે મહેનત નથી કરતી એની તરક્કી નથી થતી. કાનૂન છે, જે ઇબાદતમાં ઇલ્મમાં મહેનત નથી કરતું એની તરક્કી નથી થતી. જે લોકો ફરમાન બરદાર છે, જે લોકો મહેનત કરે છે, એ લોકો જ એવા મકામ ઉપર પોતાને તૈયાર કરીને ચડાવે છે કે જ્યાં ઇમામથી એ લોકોની મુલાકાત થાય. પછી ફરમાવે છે જે ઊંચા ઊંચા તરવર પાન વિના હેણા જી, તેમ ભૂલા ભમે માખા જીવડા ગુર ગિનારના હેણા જી. મારા ભાઈ, પત્તાઓના વગર બહુ ઊંચા ઊંચા મોટા મોટા ઝાડ હોય ને, પણ પત્તા ન હોય તો એ બેકાર છે. એવી જ રીતે જે ઇન્સાન ગફલતમાં છે, ભૂલોને ભટકેલો છે, જો જેના પાસે જ્ઞાન નથી, જેના પાસે ઇલ્મ નથી, એ બેકાર છે. તરત જ ઇમામે પીરે આપણે આ સમજણ આપી કે જો હું ઊંચા ઊંચા પહાડની વાત કરું છું તેની મતલબ શું છે, તરત આપણે સમજણ આપી કે જો તમે જ્યારે દુનિયાના અંદર આપણે કોઈ ઝાડને જોવે અને ઊંચા ઊંચા મોટા મોટા ઝાડ હોય પણ પત્તા ન હોય, જે ઝાડ ઉપર પત્તા ન હોય ને એના પર ક્યારે ફળ ન આવે. ફળ માટે પેલે આપણે પાતળા જોઈએ, પાતળાના બાદ જ ફળ આવે. તો કોઈ ઝાડ બહુ ઊંચું 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 થઈ ગયું પણ પાતળા નથી, મતલબ એના અંદર કોઈ તરક્કી નથી, ભલે ને મોટા ઊંચા બની ગયા પણ કોઈ ફાયદો નથી. એવી જ રીતે કોઈ માણસ જ્યારે ગફલતમાં છે, એની મિસાલ એવી છે કે જ્ઞાન વગરનો છે, ઇલ્મ વગરના છે, તો એવા મોમિનની કાંઈ તરક્કી નથી. પછી કે છે એ જી ચોવટડે ચોવટડે આપણો સામી રાજો આવે જી, આવી કરી જુમલાજી માં મલી કરી બેઠા જી. મારા ભાઈ, હર
हर चौक से, चौक मैंने કહેવાય કે એવડા રસ્તા, હર રસ્તા ઉપર ઇમામ ગુજરીને મારા મોલા આવશે. હર રસ્તા ઉપર ઇમામ પાસ થશે અને પછી મોલા મારા પાસે આવશે અને પછી આવીને ગજ જમાતના સાથે મળીને બેસશે. અહીંયા પાછું પીરે જંપ લીધો. એક માણસની વાત કરતા હતા કે મિસાલ દેતા હતા કે ઝાડ વગર પાતળાનો હોય તો કઈ ફાયદો નથી, કોઈ માણસ ગફલતમાં હોય તો કોઈ ફાયદો નથી. પછી કહે છે મારા ભાઈ, મોલાજી છે ને હર રસ્તા ઉપર ચાલીને આવે છે, હર રસ્તા ઉપર ચાલીને આવે છે. મતલબ શું? આપણે જ્યારે કહીએ કે ઘણા બધા દરજા છે, કોઈ 10મા દરજા ઉપર છે, કોઈ 14મા દરજાત ઉપર છે, કોઈ 24મા દરજાત ઉપર છે, તો ઇમામજી છે ને એ બધા રસ્તા પર જોઈને ચાલીને આવે છે અને પછી ગજ જમાત જ્યાં હોય ને ત્યાં મળીને બેસે છે. તો અહીંયા ગજ જમાત કોણ થઈ? હા, જાહેરમાં તો જ્યાં ઇમામને વાટ જમાત જોતી હોય દીદારમાં, ઇમામને ખબર હોય કે આ જમાત કે અંદર દીદાર છે તો ઇમામ ગજ જમાતને આવીને દીદાર આપે. પણ આ જ્ઞાન જ્યારે આપણે વાંચીએ છીએ તો આ ફિઝિકલની વાત નથી થઈ રહી ને બાતિનને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો જ્યારે જી મોમીને સાલિકના અંદર જેટલી પણ રૂહુ છે એ જાગી ગઈ છે, સુજાગ થઈ ગઈ છે. કેવી રીતે? ઇલ્મ જ્ઞાનથી. એ એકલો નથી હતો મોમિન. મોમિન જે પોતે હોય છે એની અના, એની આય એક હોય પણ એના પોતાના અંદર રૂહોનો સમંદર છે. જે મૌલા અલીએ કીધું ને કે આખી દુનિયા તમારા અંદર છે. તો એ આખી દુનિયા જ્યારે જાગી ગઈ ને, ક્યારે? એ ગફલતથી દૂર થઈ ગયા, પહાડ ઉપર ચડી ગયા, મુશ્કેલ ગાંઠીઓને પાર કરી લીધી, ઇલ્મમાં આગળ વધી ગયા. તો પછી ઇમામ એ રસ્તા ઉપર આવશે અને પછી ઈ આલમે શખ્સી જે ગજ જમાત જેવી થઈ ગઈ છે એના અંદર આવીને ઇમામ બિરાજમાન થશે, બેસશે. એ જે શાહ મલી બજારે આપણો સામી રાજો દીઠાજી, સોનાને સિંહાસણે આપણો સામી રાજુ બેઠાજી. ઓ મારા ભાઈ, અમને શામલી બજારમાં મોલા રાજો દેખાણો. એ સોનાના તખત ઉપર બેઠેલો હતો. તો અહીંયા ક્વેશ્ચન ઉભો થાય છે, આ કેવો બજાર, ક્યાંની વાત કરે છે? તો અહીંયા જ્યારે પીરના શબ્દ ઉપર જોઈએ છે ને શામલી, તો એવું લાગે છે કે શાહ મતલબ શાહ, બાદશાહ, ઇમામ, કિંગ, મલી, શાહ અને મોમિન મળીને બેઠા. ક્યાં? એવું લાગે છે કે કોઈ બજારની મિસાલ આપે છે. પીર મિસાલ બજારની આપે છે પણ કોડ વર્ડમાં વાત કરે છે કે એવા મકામ ઉપર મને ઇમામ દેખાણા જ્યાં મોમિન અને ઇમામ એક થઈને બેઠા હતા. બજાર કેવી રીતે? આપણે સમજી ગયા કે બધી રૂહો હતી, એ આલમે શખ્સીના અંદર બધી રૂહો હતી. જ્યારે આપણે આ વાત કરીએ ને તો આપણે સમજવાનું કે જ્યારે હઝરત નૂહ અલૈહિસ્સલામની કિશ્તીની વાત કરી ને કે કિશ્તી એ નિજાત, તો એની કિશ્તીના અંદર જેટલા લોકો બેઠા ને એ લોકો નિજાત પામી ગયા. જેટલા મોમિન હઝરત નૂહ અલૈહિસ્સલામના ફરમાન બરદાર હતા, કિશ્તીમાં બેસી ગયા, એ લોકો આઝાદ થઈ ગયા. મતલબ ફરમાન બરદારીથી હઝરત નૂહ અલૈહિસ્સલામના પર્સનલ વર્લ્ડના અંદર આવી ગયા હતા. એની ફરમાન બરદારીથી એના અંદર આવી ગયા હતા, એના અંદર જીવત થઈ ગયા હતા. એ લોકો નિજાત પામી ગયા. એવી જ રીતે જે મોમિન પોતાની અંદરની દુનિયાને સુજાગ કરી લે છે તો એ ઇમામના સાથે હોય છે. હવે એવા જીવના અંદર જ્યારે પીર જોવે, પીર પાસે બાતની આંખ છે, તો પીર જોઈને શું કહે છે કે બજારના અંદર હું મારા મોલાને જોયા, સોનાના તખત ઉપર મારા મોલા બિરાજમાન હતો. તો સોના શું કામ પીરે સોનાની વાત કરી? દુનિયા માટે બહુ વેલ્યુએબલ ચીજ છે ને કે સોનો હતો. ભાઈ, સોનાનો તખત, ફિઝિકલ તખતની વાત નથી થઈ રહી. આ સોનાના પાછળ જે મતલબ છે કે જેવી રીતે દુનિયાના અંદર આપણે સોનાની વખાણ કરીએ, એની અહેમિયત કરીએ, એને કોશિશ કરીએ કે આપણા પાસે વધારે હોય. સોનો વેલ્યુએબલ ચીજ છે, રાઈટ? દુનિયાના માણસો સોનાને પોતાના પાસે રાખવાની કરે કે મારા પાસે વધારે સોનું હોય. એક મોમિનના દિલના અંદર એ સોનાનું તખત કેવી રીતે બને? એની મોહબ્બતથી, એની આશિકીથી, એની ગિરિયાઓઝારીથી, એના સારા અમાલથી, એની ઇબાદતથી, એના ઇલ્મથી. તો પીર કહે છે કે એ આલમે શખ્સીના અંદર હું એ ઇમામને જોયા જે સોનાના તખત ઉપર બેઠેલા હતા. તો
જ્યારે કોઈ મોમિન સાલિક પોતાના દિલને સાફ કરે, જેમ પીરે કીધું ને, કપડા ધોવે સો ક્યાં હુઆ, દિલ ધોવે સો પાવે. તો મોમિન જ્યારે દિલને સાફ પાક કરીને તખત એવો બનાવે, કેવો તખત? સોનાનો તખત. દુનિયાના માટે સોનું બહુ વેલ્યુએબલ, એ મોમિનના માટે પોતાના દિલની પાકીઝગી એવી વેલ્યુએબલ કે ઇમામને તખત ઉપર બેસાડે. પછી પીર કહે છે, એ જે આલે કાસે નીલે વાસે ચોરી ચિતરાવો છે, ચોરી ચિતરાવી શાહના લગન લખાવો છે, લગન લખાવી શાહના થાળ ભરાવો છે, થાળ ભરાવી શાને મોતી રે વધાવો છે, પરણે આપણો પ્રથમી રાજો વિશ્વ કુમારી છે. બહુ જ બ્યુટીફુલ જ્ઞાન, બહુ જ બ્યુટીફુલ. શું કહે છે? પીર કહે છે, મારા ભાઈ, હવે તું શાદીની તૈયારી કર, શાદીનો કોઈ ટેન્ટ બાંધ, ગ્રીન ગ્રાસ હોવું જોઈએ અને મજબૂત ટેન્ટના લાકડા હોવા જોઈએ, અને તું શાદીનો તું હવે ટેન્ટ બનાવ, શામિયાનો બનાવ. જ્યારે તું શામિયાનો બાંધી લે ને પછી તું એલાન કરી નાખ કે મોલાની શાદી થઈ રહી છે. જો આ પગથિયા છે, આપણે વિચાર કરીને આ પગથિયા છે. એટલે કહે છે કે તું શાદીનો ટેન્ટ બાંધ, પછી તું એલાન કર કે મોલાની શાદી છે. હવે અગર આપણે આજે 13 ડિસેમ્બરના નેક્સ્ટ વીકના અંદર આપણે ખુશાલી કરતા હશું, મનાવતા હશું, આ જ્ઞાન વંચાવતો હશે, તો ઇમામની શાદી નથી થઈ રહી, ઇમામની શાદી નથી થઈ રહી, તો પીર શું કામ આ કહે છે? એવી રીતે આપણે પોતાના અંદર હર લીટીના અંદર ક્વેશ્ચન કરવાનું કે જ્યારે પીર આ વાત કરે છે તો એવું નથી કે પીર કોઈ ઇલોજિકલ વાત કરતા હશે. આમાં પીરે કંઈક સમજણ આપી છે, એ સમજ આપણે ગોતવાની છે. તો કઈ છે કે તમે બાંધો, ટેન્ટ બાંધો, પછી મોલાની શાદીનું એલાન કરો. પછી શાદીનો એલાન કરાવીને એમ કરો કે તમે છે ને થાળ ભરો. વર્લ્ડલી સેન્સના અંદર, દુનિયાના અંદર આપણે શાદીના થાળ ભરીને કંઈક રાખીએ ખાવાનું કે કપડાં, જે બી શાદીની રસમ હોય, થાળ ભરાવાના હોય. પછી કઈ છે, થાળના અંદર જે મોતી તમે ભરેલા છે ને એ પછી મોલા પર તમે નિછાવર કરી નાખો, કેમ કે મોલા જે છે એ શાદી કરી રહ્યો છે કુંવારીથી. તો જે મોમીને સાલિકને પીર માય બાપ ભલામણ દેતા હતા કે જો ઊંચા ઊંચા પહાડ હું એ પાર કર્યા, ઘાટીમાંથી આવ્યો હું ત્યાં વાટ જોઉં છું. જે લોકો જ્ઞાનના સાથે રહે છે, દુનિયાને દિલથી કાઢે છે, પોતાની તૈયારી કરે છે, તખત બનાવે છે. કેવો તખત? સોનાનો તખત ઇમામના માટે બનાવે છે કે પછી ઇમામ એના પર બિરાજમાન થાય. જ્યારે ઇમામ આવી ગયા ત્યારે પછી હવે શાદીનો ટાઈમ આવી ગયો છે. કઈ શાદી છે આ? એક મોમિનની રૂહાની શાદીની વાત થાય છે. તમને ખબર છે ને, એક મોમિનની બે શાદીઓ છે. દુનિયાના અંદર ફિઝિકલ શાદી હોય અને દીનના અંદર એની રૂહાની શાદી હોય. જેવી રીતે આપણે દુનિયાના અંદર શાદીને આબાદી કહેવામાં આવે, રાઈટ? એવી રીતે રૂહાનિયતની પ્રગતિ માટે રૂહાની શાદી જે છે એ આબાદી છે. અને હર મોમિનની ખ્વાહિશ હોય કે મારી શાદી મારા ઇમામથી થાય. ફિઝિકલ શાદીની વાત નથી, ઉંમરની વાત નથી, આ એક દિલનો સોદો છે કે મોમિન જે પોતાના ઇમામને ચાહે એ કહે કે મને મારા મોલાથી શાદી કરવી છે. જ્યારે એવી તૈયારી કરી લે તો પછી એ ટેન્ટ બાંધે. આ એવો ટેન્ટ છે જે કોઈને દેખાતો નહીં હશે. આ મોમિન પોતાના મનના અંદર મુસ્કુરાતો હશે, એના અંદર મસ્તી ઉઠતી હશે અને એ ટેન્ટની તૈયારી કરતો હશે. કેવી રીતે? ઇબાદતના અંદર, ઇલ્મના અંદર. અને પછી એલાન કરશે. તો એલાન આપણે ક્યારે સાંભળ્યું છે કે કોઈ મોમિન અસલમાં વાસલ થઈ ગયો? જિંદગીના અંદર તો આપણે નથી સાંભળતા. તો કેવી રીતે ખબર પડે? આ એક વિચારવાની વાત છે. પણ જે લોકો ઇલ્મ જ્ઞાનમાં હોય એ લોકોને ઇલ્મ જ્ઞાનથી આ ચીજની ખબર પડી શકે છે. ઇલ્મ જ્ઞાનથી આ ચીજની ખબર પડી શકે છે કે શાદીનું એલાન થયું. એ મોમિનના અંદર ખૂબ મસ્તી ને ખૂબ ખુશી, અને પછી બી એને સબર નથી. હવે થાળ લીધા અને થાળ ભરાવ્યા કે મારો મોલાને બસ હું રાજી કરું, રાજી કરું. અને થાળના અંદર એવા મોતી, કિંમતી મોતી ભર્યા અને પછી એને ઇમામ પર નિછાવર કરે છે. કેમ? કે મોલા
રૂહાની શાદી થઈ રહી છે મૌલાની એ મોમિનના સાથે બાતિનના અંદર, યાની કે એ મોમિન ઇમામના સાથે એક જ થઈ જાય છે. પછી કહે છે જી ભણે પીર સદરદીન અમે વણંજાળાજી, જોઈ જોઈ વોરો વીરા વણંજ અમારાજી, પશુ જીવડા ક્યાં જાણે વણંજ અમારાજી. પીર કહે છે કે અમે જે છે ને એ તાજીર છીએ. તાજીર શું કહેવાય ઇંગ્લિશના અંદર? જે લોકો બિઝનેસ કરતા હોય, અમે બિઝનેસ કરીએ છીએ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે બિઝનેસની વાત છે કે અમે બિઝનેસમેન છીએ. પછી મોલા કહે છે કે ભાઈ જોઈને તું તારું બિઝનેસ કર, સમજીને તું તારું બિઝનેસ કર. જે લોકો પશુ જીવડા, જે લોકો હેવાન જેવા છે, એ લોકોને ક્યારે પણ સમજ નહીં પડશે કે અમારું બિઝનેસ શું છે. જે લોકો હેવાન જેવા છે એ લોકોને ક્યારે સમજ નહીં પડશે. તો પીર કહે છે કે જ્યારે તમે અમારા જ્ઞાન વાંચો, જોઈ જોઈ વોરો વીરા, સમજો કે શું કહેવામાં આવે છે. અહીંયા કોઈ ટેન્ટ નથી બંધાવી રહ્યો, અહીંયા કોઈ થાળ નથી, અહીંયા કોઈ મોતી નથી, અહીંયા કોઈ પહાડ નથી ને કોઈ ઘાટી નથી. આ તો જમાતખાના અંદર બેઠેલા છે ને આપણે જ્ઞાન વાંચીએ છીએ. સાલગીરાનો દિવસ છે, પણ આખું જ્ઞાન જે છે એ બાતિનના અંદર આટલો બ્યુટીફુલ છે કે આપણા પાસે શબ્દ નથી કે એની બ્યુટીને આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ. કે ઇમામની આટલી રહેમત. તો હંમેશા ખુશાલીના સાલગીરાના ટાઈમ ઉપર જ્યારે આ જ્ઞાન આપણે વાંચીએ તો આપણા માટે આ એક ખુશખબરી છે. જ્યારે આપણે બાતિનમાં વાંચીએ તો આપણા બધાના અંદર આ એબિલિટી છે, આ પોટેન્શિયલ છે કે આપણે ઇમામથી શાદી કરી શકીએ છીએ. પણ એ શાદી કરવા માટે એ બાઈને, ફિઝિકલી બાઈ હોય કે ભાઈ હોય, બધા આપણે નારીઓ છીએ, રાઈટ? તો જ્યારે આપણે ઇમામના સાથે શાદી કરવા માંગતા હોઈએ તો એની જે તૈયારી આપણે કરવાની છે, પીર આપણે સમજાવી દીધી છે. ઘણી બધી નિશાનીઓ આપણે આપી દીધી છે કે કેવી રીતે આપણે પોતાની તૈયારી કરવી છે. અને એ બી ઝલક બતાવી કે જે લોકો તૈયાર કરીને શાદીના કાબિલ થઈ જાય છે એ લોકો કેવી રીતે શાદી કરે છે. તો પીર ઘણા એંગલથી આપણે આ ચીજની સમજ આ જ્ઞાનના અંદર આપી દીધી છે. તો જ્યારે આપણે ખુશાલીના મજલિસમાં બેઠા હોય ને આ જ્ઞાન બોલાતું હોય તો આપણે શું કરવાનું? આપણે પોતાના અંદર જોઈને જોવું કે યા મોલા હું ક્યાં છું, મારો મકામ શું છે. અને અગર આપણે પાછળ છીએ તો ખૂબ ગિરિયાઝારી કરવાની. ગિરિયાઝારી કરીને ઇમામને કહેવાનું કે મોલા બસ હવે નો જોરાવ મોલા, એવી તું તોફીક દે, એવી તું હિંમત દે મોલા કે બસ મારી બુરાઈઓ, મારા ગુનાહ જે છે મારાથી દૂર થાય અને હું ખૂબ આગળ અને આગળ વધું અને પછી મારી શાદી તારા સાથે થાય અને પછી આવા ધનના જ્ઞાન વંચાય મોલા. બાતિનના અંદર મ્યુઝિક હોય ને ડાન્સ હોય ને ખૂબ ખુશી ને આબાદી હોય મોલા. આ બધું આપણા પીર આપણે સમજાવે છે કે આપણા માટે આ પોસિબલ છે. તો તમે બધાઓને એડવાન્સમાં સાલગીરા મુબારક. કેમ કે આપણે નેક્સ્ટ વીક સાલગીરા મનાવતા હશું અને આપણે ક્લાસ નહીં કરશું, તો એના માટે આપણે આ જ્ઞાનની ડિસ્કશન કરી કે આપણે જ્યારે જ્ઞાન સાંભળશું જમાતખાનાના અંદર અને એકબીજાઓને યાદ કરતા હશું તો આપણે ખુશીથી મુસ્કરાતા હશું. બધા આપણે હસી મુસ્કરાવતા હશું આ જ્ઞાનને સાંભળીને. કેમ કે ઇમામે આપણા પીરે આપણે દોરવણી આપી કે કેવી રીતે પોતાને તૈયાર કરીને ઇમામના સાથે શાદી કરવાની છે. આપણે બસ આપણે કુંવારી છીએ ને આપણે ઇમામથી શાદી કરવાની છે. આમીન મોલા, શુક્ર મોલા, શુક્ર મોલા. જેને આપણે કે જ્યારે છોકરી જવાન થાય ને તો આપણે રિશ્તો નાખીએ. તો આ વખતે સાલગીરામાં આપણે છે ને ઇમામને કહેશું કે અમે બોલ્ડ થઈ ગયા છે ને અમે પોતે પોતાનો રિશ્તો લઈને આવ્યા છીએ. બસ હવે તું હા કરી દે મોલા અને તું અમારાથી શાદી કરી લે. અને અમારી ભૂલ છે, અમારા ગુનાહ છે તો એને ના જો મોલા. અને અમને સમજણ દે, અમને ઇલ્મ દે કે બુરાઈને, એ ખામીઓને, એ બધી ચીજોને અમે દૂર કરી નાખી. અમારો દિલ બસ તું તારામાં લગાવી દે મોલા. તું જ મારો ધણી, તું જ મારો આકા, તું જ મારો મોલા. આમીન ઇલાહી આમીન. શુક્રિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ.